પાટણના સમાચાર જોઈશું। કુરેજા મુખ્ય કેનાલમાં કાર ખાબકી ગઈ છે અને હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આ ઘટનાથી ગામના લોકો એકઠા થઈ ગયા છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો આસપાસ કેનાલની ખૂબ ભીડ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। ઊંડું છે આ પાણી, જેના કારણે સ્થાનિક તરવૈયાઓને કાર શોધવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ 5 કલાકથી જહેમત ચાલી રહી છે કારને શોધવાની। કારમાં કેટલાક લોકો પણ સવાર હોય તેવી આશંકા છે, જેને લઈને અત્યારે સ્થાનિક પ્રશાસન પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે। સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે। 30 થી 40 ફૂટ ઊંડું પાણી છે અને એટલે જ રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે। કુરેજાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી ગઈ છે। પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે અને ખાબકેલી કારમાં ડ્રાઈવર સહિત કેટલાક મુસાફરો હોવાની પણ આશંકા છે, જો કે હજી સુધી કાર નથી મળી। 5 કલાકથી જહેમત ચાલી રહી છે કારને શોધવાની। સ્થાનિક તરવૈયાઓ છેલ્લા 5 કલાકથી કાર શોધવાની જહેમત ઉઠાવી રહ્યા છે, પરંતુ 30 થી 40 ફૂટ ઊંડું પાણી છે અને તેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ તરવૈયાઓને મુશ્કેલી પડી રહી છે। જો કે સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે બને એટલી જલ્દી કાર મળી જાય। કેનાલમાં ખાબકેલી કારમાં ડ્રાઈવર અને મુસાફરો હોવાની પણ આશંકા છે, એટલે જ પ્રાથમિકતા એ રહે છે કે બને એટલી જલ્દી કાર મળી જાય અને લોકો જો હોય તો તેમને બચાવી લેવાય।